પોતે ખાય. સમજાયું તમને? એણે ખોટું નથી કર્યું, પણ છતાંય શાસ્ત્રની દ્રષ્ટિએ ખોટું જ છે. એણે ઉપર જે કાંઈ 5-10 લાખ રૂપિયાનો વ્યવહાર કર્યો હોય, મોટા કામ હોય તો પછી 50 લાખના વ્યવહાર હોય, તો એમાંથી કદાચ 6 મહિનામાં એને થોડું ઘણું વ્યાજ જે મળે, 50,000 લાખ જે મળે તે, જ્યારે જેનું હોય તે માગે ત્યારે મૂળ રકમ એને આપી દે, તો સામેવાળો તો કંઈ કહેવાનો નથી, એણે તો સાચવવા આપ્યા છે. પણ એણે જે અંદરથી વ્યાજ લીધું એ દેવ મંદિરનું જ કહેવાય, એ પાંજરા પોળનું જ કહેવાય, એ અનાથાશ્રમનું જ કહેવાય, એ પશુઓના ગરીબોના ભાગનું જ કહેવાય. તો આવી રીતે વ્યાજનો ધંધો કરશે અને એ રૂપિયા પોતાના ઘરમાં વાપરશે, વળી સમાજમાં ખરાબ ન લાગે, જગતમાં દેખાડવા સારું, વ્યાજમાંથી થોડું ખર્ચે જે, પછી ચોખ્ખાઈ દર્શાવવાને, વાત વિશ્વમાં ચર્ચે જી. પછી પાછું એમાંથી પુણ્ય કરે, પરબારું આવ્યું હોય એમાંથી પાછું થોડુંક પુણ્યના કામે વાપરે. તમને સાડી ઓડાડવાની છે તો આપણને એમ થાય કંઈક પ્રસંગ છે, પણ એ આવું કંઈક ભેગું થયું હોય એમાંથી પાછા જોબન પગીની જેમ ધર્માદો કાઢે, અને એમાં જો કોક અમારી જેવા ઝપટે ચડ્યા તો દિવસ ઉગે ને 5-25 માળા થતી હોય એ બંધ થાય જો આનું આવ્યું હોય તો. કારણ કે અન્યાયનું દ્રવ્ય છે, એ અધર્મનું દ્રવ્ય છે. પછી જગતમાં દેખાડવા માટે, ચોખ્ખા થવા માટે એવું બતાવે કે અમે ધર્માદો વગેરે કાઢીએ છીએ, અમે તો ધર્માદા કામ કરીએ, જ્યાં ને ત્યાં એવું બોલે જી, જાણે કે લોક પ્રામાણિક માની, થાપણ મુજ ઘેર આલે જી. લોકો બહુ સારા અને પ્રમાણિક માને ને થાપણ એના ઘરે મૂકે, તો આને વળી એમાંથી પાછું કાંઈક આડું અવળું કરવા થાય. તો આવી પ્રામાણિકતા બતાવશે. લોકોનું નાણું માંડશે જમે, દેખાશે પૂર્ણ કૃપાળુજી, પેટ ટાઢું રાખીને પાપી, કાઢી લેશે દેવાળુજી. પેટ ટાઢું રાખીને દેવાળું કેમ કઢાય? તો કે એના ઘરનું કરી લે, બીજા બધાય નાઈ જાય એના નામે. આપણને એમ થાય કે આને બિચારાને કાંઈ નથી, આનું બધું ગયું, પણ એણે 2-3 પેઢીનું કરી લીધું હોય. એવું કળિયુગમાં થશે, એવું જયમુનિ ઋષિ જન્મેજય રાજાને કહે છે કે એ માણસ સાવ ખાલી નહીં થઈ જાય. દુનિયા ભલે એવું માનતી હોય કે એ ખાલી છે, પણ એ પોતાનું રાખશે જ. અને પછી દેવાળું કાઢશે એટલે સામાન્ય જનતા જે હશે એ બધી હેરાન થશે. અત્યારે નથી એવું થતું, તમે જુઓ ને વર્ષમાં 2-3 પ્રસંગ તો એવા બન્યા જ હોય, ફલાણા આટલા લાખ લઈને, ફલાણા આટલા કરોડ લઈને. હવે એ ગમે એટલા લઈને ગયા, પણ એમાં જે સામાન્ય વર્ગ હોય એના માત્ર 50,000 હોય તો એને બિચારાને કેટલા અઘરા પડે કયો જોઈએ. ખાલી એના 50 ગયા હોય તોય એ એમ કહેતા હોય કે અમારી દિવાળી બગડી, તો એ કેટલા તંગીમાં જીવતા હશે. પણ કળિયુગના લક્ષણ છે, દર વર્ષે તમને કાંઈક નવા સમાચાર મળી જ જાય. એકનું માંડ બધું ભરપાઈ થઈને સગે વગે કર્યું હોય ને ત્યાં બીજો તૈયાર જ હોય, અને એમાં આપણે પાછા આવી જ ગયા હોય કઠણાએ. એટલે બહુ સાવધાની રાખવી. કળિયુગની અંદર શાસ્ત્રોનું કહેવું એવું છે કે ધંધામાં અતિ વિશ્વાસ મૂકીને ક્યારેય પોળું ન પડવું. ક્યારે કોણ દગો દે એ કાંઈ નક્કી નહીં, કોઈના ઉપર ભરોસો ન મૂકવો. અને અમુક આ તમે ડાયમંડ વગેરેના ધંધાઓ જુઓ તો એ વિશ્વાસના જ ધંધા, એના કોઈ લખાણ નહીં, એની કોઈ સાબિતી નહીં. કદાચ તમારા જાય તો તમે શું કરી લ્યો? એને 2 લાફા નાખો, પછી કાંઈ કોઈ જ વસ્તુ ન થાય. તમારી આગળ કોઈ પ્રૂફ નથી, તમારી પાસે કોઈ જ પ્રમાણ નથી. તો કળિયુગમાં આવું બધું થશે. એવા ડોળથી ઓળવે નાણું, કુમાર્ગ ઉપર ચડશે જી, ધર્મના નામનું કારભારું કરી, પોતે પચાવી પડશે જી. વ્યવહાર ધર્મના નામે કરે અને એમાંથી પછી પોતાના ખિસ્સા ભરે.
રાજકારણ હોય અથવા કોઈ સામાજિક ક્ષેત્ર હોય તો બની શકે કે માણસ એમાંથી લેતા તો ન બીવે, પણ ધર્મમાંથી લેતા પણ એ જરાય ડરશે નહીં. પાંજરાપોળની અંદર રહેલા નિરાધાર પશુઓને આપ્યું હોય તો એ પણ મૂકશે નહીં. એના મોઢામાંથી કાઢીને પોતાના પરિવારનું પોષણ કરશે. જગત ભયથી ભોજન કરાવે, દુનિયા ડરથી દે દાનજી, પ્રીત્યર્થે કાંઈ કરે નહીં ને કરે મેળવવા માનજી. બધાય જમણવાર કરતા હોય, કંઈકનો કંઈક પ્રસંગ આવતો હોય અને બધાયથી નોતરા આવતા હોય એટલે આપણે જમવા જતા હોઈએ. પછી એવું લાગે કે આપણે નહીં જમાડીએ તો કોકને એવું લાગશે કે આ કાયમ બધે જાય પણ જમાડતા નથી, એટલે જગતના ભયથી જમણવાર કરાવશે. દુનિયાને એમ લાગશે કે એક નંબરનો કંજૂસ છે, જો કાંઈ નહીં આપું તો, એટલે દુનિયાની બીકે થોડું ઘણું દુનિયા દેખે એવું દાન કરશે. પણ ભગવાનને મેળવવા માટે, મોક્ષને માટે, પોતાના આત્માના કલ્યાણ માટે કંઈ જ નહીં કરે. આ કળિયુગના આ ધર્મ કોના આવે તમને ખબર છે? કોના ધર્મ આવે? વૈશ્યના. ક્ષત્રિયના પૂરા થઈ ગયા, બ્રાહ્મણના પૂરા, હવે આ વૈશ્યના ધર્મ આવે છે. ત્યાર પછી બતાવ્યું કે જે સાચો હશે એને નહીં માને, માત્ર વેશધારી હશે એને માનશે. અને વળી બીજું કેવું? વેશધારીને વિશેષ માને, ચમત્કારીને શોધેજી, એમ કુમાર્ગે ચડી જવાના, નહીં ચડે સત્ય બોધેજી. સાચો માર્ગ માણસ નહીં પકડે, પણ જ્યાં ક્યાંક ચમત્કાર દેખાડે, જ્યાં ક્યાંક પરચા બતાવે, જ્યાં આપણું કાંઈક કામ થાય તો એવી જગ્યાએ માણસ માથા ઘસશે. જે માત્ર અને માત્ર ભગવાનનો જ માર્ગ બતાવે તો એમાં આને બહુ ભરોસો જ નહીં આવે પોતાના. કારણ કે આગળ આપણે લક્ષણ આવી ગયા કે કળિયુગની અંદર અનેક પ્રકારે માણસ દુઃખી થશે, તો એ દુઃખને ટાળવા માટે દવાખાના ફરીને થાકી જાય, પછી આવો કાંઈક આશરો લે, ભૂવા ભરાડી બીજા ત્રીજા એનો, પછી ત્યાં એને સરખું થઈ જાય એટલે એને માટે બે ભૂજાવાળો એ પરમેશ્વર બની જાય, જેને તેને એ જ જગ્યા એ બતાવશે. અને પાખંડ હશે એ પૂજાશે, સત્ય હશે એ ખૂણે પડ્યું રહેશે. સત્યને કોઈ ઓળખી જ નહીં શકે, દ્રષ્ટિ એવી થઈ જશે લોકોની કે સાચાને કોઈ ઓળખશે નહીં, અનેક પ્રકારના અનર્થો કરશે, અને જ્યાં કાંઈક ચમત્કાર દેખાય ત્યાં જ નમસ્કાર થશે. પછી જે ચમત્કાર દેખાડવાવાળો હશે ને એ દેવાળું કાઢીને નીકળી જશે. જુઓ ને, પહેલાં તમને ઓલા ગોઠણે ટપકા મૂકવાનું નીકળ્યું હતું, તો કે ત્યાં હનુમાનજી દાદા છે એટલે ટપકું મૂકે તો ગોઠણ, તમે કહેશો તમે બહુ યાદ રાખ્યું. તમે ગયા હોય તો ન યાદ રાખો, અને છતાંય હજુ તમે બે ગોઠણ ઝાલીને જ ચાલો છો. મને આશ્ચર્ય એનું છે, મટી ગયું હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ હવે એ ક્યાં ગયા હનુમાન દાદા? તમે ગયા તા કે નહીં પછી ખબર લેવા? ક્યારેય નહીં. એણે એના ખિસ્સા ભરી લીધા એટલે એ ઉડી ગયા. અને તમારે તો હતી એવી ને એવી દિશા કોને જેવી ખબર તમને? દ્વારિકાના લોકોને જુઓ ને, અર્જુનજી બોલી ભસ્મ આપતા હતા, બધાને એટલું સરસ થઈ ગયું હતું. સુભદ્રાને લઈને અર્જુન ગયા એટલે બધું પાછળથી ખાલી. બધાએ કે જોગી ધૂતી ગયો, જોગી ધૂતી ગયો. એમ તમને હનુમાનજી દાદા ધૂતી ગયા? અરે એવું જ જો હોય, હનુમાનજી દેવ મહાસમર્થ, એની કોઈ ના નહીં, પણ એવું જ જો હોય તો કષ્ટભંજન દેવને તપ કરવા જતું રહેવું પડે. બોલતા ચાલતા જે સારંગપુરવાસી બિરાજે છે ને એની કોઈ આ દુનિયામાં કિંમત જ ન રહે. અને મેં તમને અગાઉ પણ કીધું કે જે ખોટું હોય ને એનો જ ભપકો વધારે હોય, સત્યનો ક્યારેય ભપકો ન હોય. હનુમાનજી મહારાજની આગળ તમને કોઈ પણ પીડા હોય ને તમે જાઓ તો તમને કાલે ન મટાડે. 4 મહિને, 6 મહિને, 12 મહિને એ રીતે આપણી પીડા ટળે. તો આપણને લંબાણ તો જરાય ગમતું નથી. તમને જુઓ ને, દેશી દવા ક્યાં ગમે છે? અને એટલે જ બિચારા એ લોકો દેશીમાં પહેલી ખાંડીને ભેળવવા માંડ્યા કે તમને જલ્દી મટી જાય. મેડિકલવાળા અને દેશી દવાવાળા એ બેન ભાગમાં ધંધો હોય.
તમે કહો ફલાણી જગ્યાએ તો દેશી દવાથી તરત મટી ગયું, કોઈ દિવસ મટે જ નહીં. પણ મટે એનું કારણ ધંધો બેન ભાગમાં છે. અહીંયાથી ગોળીઓ લઈ જઈ દળીને પહેલાંમાં ભેળવી, હરડાન બેરડાન બધામાં ભેળવીને સરસ ગોળીઓ વાળી દે, અને પછી આપણને એમ થાય કે મને તરત ફેર પડી ગયો. તો આ બધા કળયુગના જ લક્ષણ છે. હરિકૃષ્ણ મહારાજ આગળ પ્રાર્થના કરીને થાકી જાય કે મહારાજ આ ફલાણું આમ કરજો, ઠાકરજી કાંઈ ન સાંભળે. અને કોઈ એવા માણસ બુવા ભરાડી આગળ જાય બીજા દિવસે સારું. તો આનો મતલબ એવો કે હંમેશા ચળકતી વસ્તુ હોય એ સમજી લેવી ખોટી જ હોય. સાચું જે હોય એનો ખોટો ચળકાટ ક્યારેય પણ ન હોય. એની કિંમત વધારે હોય, એની આયુષ્ય વધારે હોય, ખોટાની આયુષ્ય વધારે ન હોય. પણ આવું બધું કળિયુગની અંદર થશે. કાંઈક દેખાઈ રહ્યું છે અને કાંઈક વાજા વાગી રહ્યા છે. એટલે વેશધારીને માનશે અને સત્ય હશે એને નહીં માને. અતિ અનર્થ આદરવાના, દીનતા દયા નહીં લેશજી, અતિ અવગુણ કળિયુગ વિશે, વર્ણવી ન શકે શેષજી. અનેક પ્રકારના શેષનારાયણથી પણ વર્ણન ન થાય એટલા અવગુણો, એટલા દોષો આ કળિયુગની અંદર દેખાશે. ચારેય આશ્રમ પોતપોતાનો પંથ છોડી અને કુપંથ તરફ ગતિ કરશે. અને જે વર્ણ તો ઠીક છે, પણ જે આશ્રમ છે એનું પણ અસ્તિત્વ નાશ પામશે. 4 પ્રકારના આશ્રમ છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમ. તો એમાં બ્રહ્મચારી માત્ર નામના જ રહેશે, પંચકેશ વધારશે, માથે મોટી જટા, પણ એ જ્યાં જ્યાં ફરતા હશે ને ત્યાં રૂપિયા માટે જ ફરતા હશે. ધામ બાંધીને ધંધા કરશે, હર્ષે પરાયા વીતજી, જ્યોતિષ જોશે ને વૈદા કરશે, ઠરશે દારા પર ચિત્તજી. ખાલી મનથી દુનિયા દેખે એટલા માટે એ બ્રહ્મચારી હશે, બાકી એનો પોતાનો આત્મા તો હંમેશા સ્ત્રીઓમાં ભટકતો હશે કલિયુગની અંદર. અને મહારાજે કલિયુગમાં સ્વામિનારાયણ સંપ્રદાય એક જ એવો છે કે ભગવાન સ્વામિનારાયણનો આડો હાથ છે ને, એટલા માટે આ કળિયુગની અંદર નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળી શકાય. બાકી જો ભગવાનનો આશરો, ભગવાનની શરણાગતિ ન હોય તો એકલશૃંગી, સૌભરી અને પરાશર જેવા જો લપસી ગયા હોય તો આપણે શું ગણતરીમાં. આ ઘોર કળિયુગની અંદર ગૃહસ્થનું અન્ન ખાવાનું અને ક્યારેય ગૃહસ્થના વિચારો ન આવે, એ તો સ્વામિનારાયણ ભગવાનનો આડો હાથ હોય તો જ ન આવે, બાકી ભલ ભલાને આવે. ભગવાને એવું કહ્યું કે અમારા આશ્રિત બ્રહ્મચારીઓએ આવી રીતે રહેવું. અને મહારાજે એ પણ શિક્ષાપત્રી ભાષ્યમાં એનું પણ વિવેચન છે કે કલિયુગમાં બ્રહ્મચર્ય આશ્રમ વર્જ્ય છે, કરાય જ નહીં. 50 વર્ષ પછી સંસારમાંથી નિવૃત્ત થઈ અને એ બ્રહ્મચર્ય આશ્રમમાં જઈ શકે છે. છેલ્લો સંન્યાસ જેને કહેવાય, વાનપ્રસ્થ. પણ આજીવન બ્રહ્મચર્યની ચોખ્ખી ના પાડેલી છે. પણ ભગવાન સ્વામિનારાયણે એવું કીધું કે મારામાં ભરોસો રાખી, મારામાં વિશ્વાસ રાખી, મારી આજ્ઞાને જો સંપૂર્ણપણે પાળશે તો એની જિંદગીની સંપૂર્ણ જવાબદારી મારી છે. એટલે જેને આડો ઠાકોરજીનો હાથ હોય એ જ બચે, બાકી આ દુનિયામાં કોઈ તમને ભલે દેખાય, બાકી હકીકતમાં હોતું નથી. મહારાજના જેની ઉપર 4 હાથ હોય, એક ક્ષેમ કુશળ આ સંસારમાંથી સાધુ, સંન્યાસી, બ્રહ્મચારી તરીકે પાર ઉતરી શકશે. પહેલાંના ઋષિમુનિઓને એવા વિચારો નહોતા આવતા. એનું કારણ શું? તો કે એ વસ્તીમાં નહોતા રહેતા. બીજું કારણ એ કે અન્ન નહોતા જમતા. એ જંગલમાંથી ફળ ફૂલ, કોઠા બોરા આવું બધું જમતા. તો આ જે બધી વસ્તુઓ છે એ વસ્તુ એવી છે કે જેનાથી મનની અંદર વિકારની ઉત્પત્તિ ન થાય. અને અત્યારે એવું કે વિવિધ પ્રકારની રસોઈઓ, વિવિધ પ્રકારના પકવાન, અનેક પ્રકારના અન્ન, અને એ પણ શુદ્ધ ખરા? કયો માણસ કઈ રીતે કેવા કર્મ કરીને શા માટે રસોઈ દેવા આવ્યો છે, શા માટે બ્રહ્મ ભોજન કરાવે છે, એ કાંઈ નક્કી ખરું? હા, ભરોસો હોય અમુક ઉપર તો આપણને ખ્યાલ આવે કે આનું ખોટું ન હોય. પણ માણસે કેમ પૂછવા બેસવું કે તમે આ શેનું લાવ્યા છો? અને પૂછવા બેસીએ તો એ કેમ સાચું બોલે? કોઈ એવું કે અમારા પાપના પ્રાયશ્ચિત માટે હું લાવી છું એમ?
હવે આવું અન્ન જ્યારે પેટમાં જાય તો એ વખતે એની બુદ્ધિમાં વિકાર ઉત્પન્ન થયા વગર રહે જ નહીં આ યુગના પ્રભાવે. અને જો ઉત્પન્ન ન થાય તો વ્યાસ ભગવાન ખોટા પડે. પણ ભગવાન શ્રી હરિ એની જેને શરણાગતિ હોય, એની અંદર જેને સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો હોય, એનું જ મન નિર્વિકારી રહી શકે છે. અને તમે વિચાર કરો કે તન અને મન બંનેથી કરેલા પાપ લાગે. તો રામાયણની અંદર તુલસીદાસજી મહારાજે એવું લખ્યું કે જે 3 યુગ છે, સતયુગ, ત્રેતા અને દ્વાપર, તો એમાં મન કર્મ વચને કરેલા પાપ લાગે, પણ કળિયુગમાં મનથી કરેલા પાપ ન લાગે. તુલસીદાસજી મહારાજને ભરોસો છે કે આ મનથી શાંત તો કોઈ દી બેસવાના જ નથી. દેખાવમાં બહુ ડાયા ડમરા લાગે, પણ એનું મન તો કાંઈક ખોટા જ સંકલ્પ કરતું હોય. અને આ પાપને જો આપણે માફ નહીં કરીએ તો કોઈ પણ વ્યક્તિની મુક્તિ થવાની જ નથી. એટલે આટલી છૂટ મૂકી દીધી કે મનથી કરેલા સંકલ્પ એનો પાપ ન લાગે. સ્વામિનારાયણ ભગવાને નથી છૂટ મૂકી. મહારાજ કે આને જરીક છીંડવું પડશે તો એમ જ પાછું ગાડા મારક કરશે. આને કરતાં આને પાકો જ બંદોબસ્ત રખાય કે મારે એવો ન્યાય છે, ગમે તે રીતે કર્મ કરો, બધાયનું પાપ હું લગાડું છું. એટલે એટલો બધો માણસ સાવધાન થઈને વર્તે. નહીતર અત્યારે તમે જુઓ તો ટીવીઓ, એની ચેનલો, ઇન્ટરનેટ, મોબાઈલ, બીજા ઘણા બધા પ્રકારે કરી અને માણસ મનથી પણ દૂષિત બને. ચિત્રો જોવે, બધું નજર સમક્ષ દેખાય. આટલા નાના મોબાઈલમાં તમે આખી દુનિયા ખિસ્સામાં ભરીને બેઠા હો. તમને જ્યારે મોજ આવે ત્યારે તમે ખોલીને જોઈ શકો. અને તમે ગમે તે સાઈડ ખોલો, તમારે જેવું જોવું હોય એવું મળે. એવું તમે બધાએ અમને કીધું હો, આપણે કોઈ દી ખોલ્યું નથી. પણ દુનિયાના છેડે સારું મોડું, તમારે સારી કથા વાર્તાઓ જોતી હોય તોય મળે, અને નબળું જોઈતું હોય તોય મળે. હવે જેના હાથમાં આવી ગયું એ વ્યક્તિ એકાંતમાં શું ખોલે એનો શું ભરોસો, અને મનની અંદર વિકાર કેમ ન થાય. એટલા માટે સંન્યાસી સમાજ એને આજના ઇન્ટરનેટથી દૂર રાખવાની બધાય મહેનત કરી રહ્યા છે. સમજણ હોય તો દૂર રહે, ઠાકોરજીની કૃપા ન હોય તો એ આવી પણ જાય. તો આ એક પ્રકારનો ઇન્ટરનેટ છે ને, એ મૂર્તિમાન કળિયુગ જ છે. જગતને જે ભ્રષ્ટ કરે એનું નામ કળિયુગ. એ કળિયુગને કાંઈ 2 શિંગડા હોય, 1 પૂંછડું હોય એવું તો કંઈ નિશાની છે નહીં. કળિયુગની મૂર્તિ છે તમારા ઘરે કે આ કળિયુગનો ફોટો? એનો ક્યાંય ફોટો જ નથી. જ્યાંથી ધર્મ ભ્રષ્ટ થવાય છે બધા જ કરતૂત કળિયુગના છે. તો આ રીતે જે બ્રહ્મચારી એ ધામ બાંધી અને ધંધા કરશે, પરાયા ધનને હરશે, જ્યોતિષ જોશે, કેટલાયના વૈદા કરશે, અને મન છે એ હંમેશા જગતની અંદર રખડતું હશે, ખાલી વેશે કરી અને બ્રહ્મચારી જેવા લાગશે. ત્યાર પછી ગૃહસ્થ બતાવ્યા કે ગૃહસ્થ કેવા નીકળશે. ગૃહસ્થ લોકો કેવા નિપજશે, સાંભળો હે ધર્મરાયજી, ભગતનું કે બ્રહ્મચારીનું ધન પટાવી ખાયજી. ઓલા જ્યાં ત્યાંથી લૂંટીને ભેગું કરશે, અને આ એની માથે રાત્રે એવા મળશે ને તો આ એનું લઈ લઈને ખાઈ જશે. એટલે એકેયને શાંતિ નહીં થાય. ક્યાં લાવ્યો તમને? પહેલાં ગમે ત્યાંથી ઉઘરાણા કરીને બીજું ત્રીજું કરીને ભેગું કરશે, અને ભેગું કર્યા પછી કોક એવું કહેશે કે લાવો ને તમારા થોડો બહાર ફેરવું તો થોડા વધે. ઓલા વિશ્વાસ કરીને દેશે, પછી જય સ્વામિનારાયણ, બીજી વાર દેવાપણું નહીં. હવે અણહકનું છે એ તો બધું આવી રીતે જ વેડફાવાનું. પ્રસાદની નિત્ય રાખે આશા, એવા લંપટ થાશે જી, જગતને જણાવવા માટે તીર્થયાત્રામાં જાશે જી. કોકને એવું લાગે કે આટલા બધા રૂપિયા છે તોય તીર્થ કરવા નહીં ગયા હોય. એટલે એટલા માટે લોકલાજે કરી, એને તીર્થનો મહિમા નહીં હોય, પણ લોકલાજે કરીને યાત્રા કરવા માટે જાશે. નહીં કરે ધર્મ બાંધશે કર્મ, કઠણ કાળજ કરશે જી, પછી પોતાના દેશમાં આવી જાત્રાવાસી થઈ ફરશે જી. ત્યાં જઈને પુણ્યનું કામ નહીં કરે, કર્મના પોટલા ગંગાજીના કિનારે જઈને બાંધશે,
અને જ્યારે પાછા આવશે ત્યારે યાત્રાવાસી થઈને ઘરે ઘરે નોતરે ચડશે. યાત્રા કરી આવ્યા છે, અમારા ઘરે જમવાનું કીધું છે. પછી શું કરશે? તમે વ્યાસ ભગવાનની દ્રષ્ટિ જુઓ. ગંગા પૂજન કરવું ધારી, સગા સહોદર તેડેજી, નાત સગાના સીધા ગણે, બ્રાહ્મણો તેડે કેડેજી. ઘરે આવીને શું કરવા? ગંગા પૂજન. એટલે ન કરવું એવું નહીં. તમે કર્મના પોટલા બાંધવા માટે યાત્રા કરવા જાઓ તો પછી ગંગા પૂજન કરવામાં કોઈ વાંધો નથી. આ તો આગળ ઉપર જતાં એવું થશે એવો કહેવાનો મતલબ છે. પોતાની નાત સગા સંબંધી બધાને તેડે અને બ્રાહ્મણોને પાછળથી બોલાવે. અને એ કેવી રીતે? લૌકિક કલા જે ગંગા પૂજનની વિપ્રોથી વિધિ કરાવેજી, તેમાં પોતાના સ્વાર્થવાળા વિપ્રોને નોતરાવેજી. તમને એવું લાગે કે પોતાના સ્વાર્થવાળા એટલે કેવા? તો બની શકે કે કોઈ બ્રાહ્મણ વકીલ હોય તો આપણે એની આગળ કાંઈક કામ કઢાવવાનું હોય એટલે એને નોતરે. પછી કોઈ બ્રાહ્મણ મહેતાજી એટલે કે શિક્ષક હોય, આપણા બાળકોને ટ્યુશન કરાવતા હોય, ભણાવતા હોય તો એને પરિવાર સહિત નોતરે, એની સાથે સારું રાખે. કેમ? તો કે છોકરાઓ ઉપર ધ્યાન વધારે આપે. પછી પાછા જમાડે, દક્ષિણા આપે, પછી કે પાછું ધ્યાન રાખજો, એટલે જમાડ્યાનું કશું ફળ ન મળે. તમે એની આગળ કામ કરાવી લીધું. ત્યાર પછી બતાવ્યું કે કોઈ જોશી હોય, જોતા હોય કાંઈ જોશ વગેરે, જન્મ કુંડળીઓ કાઢતા હોય તો એવાને તેડાવે. એને કાંઈક આપે એટલે પછી ઓલા જન્મ કુંડળી કાઢવાના પૈસા ન લે. એટલે જે જમાડશે એનો બદલો વાળવાના ઈશકથી જમાડશે. ત્રીજો નો તરે વૈદ ઘરનો, વખતે ઔષધ આપેજી, ચોથો નો તરે ગોરજ ઘરનો, છોકરાના વિવાહ થાપેજી. ડૉક્ટરને જમાડે. શું કરવા? દવામાં વારો આવી જાય તરત. ઘણું બધું હોય. અમને નથી કહેતા તમે સાહેબને ફોન કરી દેજો ને તો જલ્દી વારો આવી જાય એમ. એટલે આવું બધું થશે કળિયુગમાં. આપણને ભલે હસવું આવે પણ આ એકે વાત ખોટી નથી. પાંચમો નોતરે પાડોશીને શું કરવા? કામકાજે કેડ બાંધેજી, બીજા ઓળખીતા કાઢે શોધી. શા માટે? આવી રાંધણું રાંધેજી. વાપરી છે ને જબરી બુદ્ધિ વ્યાસ ભગવાને. જાણે એવું લાગે કે વ્યાસ ભગવાને નહીં, અત્યારની પરિસ્થિતિ જોઈને હમણાં જ લખાયું હોય એવું આપણને દેખાય. પણ આ તો બધા આર્ત દ્રષ્ટા મહાપુરુષો હતા. એટલે કે છે કે કોને કોને જમણવારમાં નોતરશે તો પાડોશી નોતરે, કારણ કે કાંઈ કામકાજ હોય તો બધું એની માથે નાખી દે. ગોર હોય તો એ કાંઈક લગ્ન પ્રસંગ બીજું ત્રીજું હોય ત્યારે આવીને કામ કરે. પછી બીજા ઓળખીતાને બોલાવે. કેમ? તો કે સમય મળે ત્યારે આપણું કામ કરી જાય, રસોઈ કરે, બીજું ત્રીજું વગેરે. તો આ રીતે વૈશ્યો અને એની અંદર પણ ગૃહસ્થ, 4 આશ્રમની અંદર ગૃહસ્થાશ્રમ બતાવ્યો. તો આ ગૃહસ્થો બધાય આવા થશે. ત્યાર પછી આગળ જયમુનિ ઋષિ બતાવે છે. બોલ્યા જયમુનિ મુખવાણી રે, રાજા સાંભળ ઉલટ આણી રે. બોલ્યા જયમુનિ મુખવાણી રે, રાજા સાંભળ ઉલટ આણી રે. થશે ગૃહસ્થ જન વળી કેવા રે, વિપ્રો પાસે કરાવશે સેવા રે. થશે ગૃહસ્થ જન વળી કેવા રે, વિપ્રો પાસે કરાવશે સેવા રે. વળી ઘેર આવે જ્યારે ટાણું રે, વળી ઘેર આવે જ્યારે ટાણું રે. તવ કાઢેવા પરવા નાણું રે, હો તવ કાઢેવા પર
તેમાંથી કાંઈ પુણ્ય દાન રે બને મલપતોને મસ્તાન રે નહીં તેમાંથી કાંઈ પુણ્ય દાન રે બને મલપતોને મસ્તાન રે વગડાવે વાજિંત્રો નિશાન રે ધનવંતનું ધરે અભિમાન રે વગડાવે વાજિંત્રો નિશાન રે ધનવંતનું ધરે અભિમાન રે ઘેર બંધાવે માંડવા મોટા રે ઘેર બંધાવે માંડવા મોટા રે વળી ખાન પાનમાં નહીં તોટા રે હો વળી ખાન પાનમાં નહીં તોટા રે વળી નાઈ કાલાવી નચાવે રે ધર્મ તો કાંઈ ધ્યાન મનાવે રે વળી નાઈ કાલાવી નચાવે રે ધર્મ તો કાંઈ ધ્યાન મનાવે રે બોલ્યા જય મુનિ મુખવાણી રે રાજા સાંભળ ઉલટ આણી રે ઓ રાજા સાંભળ ઉલટ આણી ગૃહસ્થ કેવા થશે તો રૂપિયાને ખૂબ ભેગા કરશે ગમે ત્યાં પુણ્ય દાન ધર્મના સ્થાનક ગરીબોનું કંઈ કામકાજ તો એની અંદર રૂપિયો નહીં કાઢે પણ જ્યારે પોતાને ઘેર લગ્ન આવશે ત્યારે બધાય રૂપિયા કાઢશે વાજા વગડાવશે એવા મલપતા મસ્તાન થઈને ફરશે ધનવાનનું અભિમાન ભરશે મોટા મોટા માંડવાઓ કરાવશે અનેક પ્રકારનું ખાનપાન બનાવશે અતિ સાહેબીના ડોંબી મચાવે વળી નાયિકા લાવી નચાવે વળી ફટાણા ગીત ગવડાવે કાંઈ ધર્મ તો ધ્યાનમાં ના આવે આવું કરશે છે ને બધું ધીમું ધીમે આવી રહ્યું છે ત્યાર પછી આગળ આવી ગયું એમ કે કોઈ વૃદ્ધનું મૃત્યુ થાય તો એની પાછળ સજ્જાદાન એ પોતાની દીકરીને દેશે બ્રાહ્મણોને નહીં આપે વળી જગતની અંદર શોભા લેવા માટે બહુ ઝાઝા માણસોને ભેગા કરી અને કાંઈ પણ સત્કર્મ હોય એ કરશે છાને ખૂણે જો કરે તો દુનિયામાં કોઈને ખ્યાલ ના આવે તેના વખાણ કેવી રીતે થાય વાહ કેવી રીતે થાય તો આ રીતે ગૃહસ્થ કરશે અને એને કારણે શું થશે એવી ગૃહસ્થની થશે દ્રષ્ટિ તેથી નહીં થાય મેઘની વૃષ્ટિ પછી વરસાદ નહીં આવે કુડા કર્મોથી વેઠશે કષ્ટી એમ દુભાશે જો આખી સૃષ્ટિ આવા ગ્રસ્ત થશે આપણે તો હજી પાંડવોને ઘર છોડાવવાનું છે એટલે આમાં ક્યાં સુધી રહેવું વાનપ્રસ્થની રીત બતાવે છે કે જગતની અંદર જે વાનપ્રસ્થ હશે એ નગરની બહાર દૂર નહીં જાય બાજુમાં જ રહેશે એટલે આવરો જાવરો ચાલુ રહે ગ્રસ્તની રીત રાખશે અને કળિયુગની અંદર વાનપ્રસ્થ કરોડોમાં એકાદો માંડ બનશે અને નાની વયમાં કોઈ પણ સંન્યાસી નહીં બને અને બનશે તો એ નિશ્ચય ભ્રષ્ટ થશે માત્ર ને માત્ર વાનપ્રસ્થનો અને સંન્યાસીનો વેશ રાખશે મનની અંદર શ્રદ્ધા નહીં હોય પણ લોકલજ્જાએ એના જ આશ્રમની અંદર ટકી રહેશે અનેક પ્રકારના પ્રપંચ અને પાખંડ થશે પરમહંસની દીક્ષા લેશે પણ પરમહંસનો ધર્મ નહીં પાળે વળી સેવક મુંડશે જાજા ખાઈ પીને રહેશે જો તાજા જેટલા મળે એટલાને મૂંડી નાખશે ખાઈ પી અને બહુ બધાય લેર કરશે ત્યાર પછી બતાવ્યું કે રેવાના રૂડા બાંધશે ઠામ લેશે ઢોલિયા માહી આરામ કોણ વાનપ્રસ્થી અને સંન્યાસી વળી પંખાને પવન ચક્કી
બધી વાતે રહેવાના એ નક્કી, કાંઈ ખામી નહીં રાખે. પારકું હાલ્યું આવે શું કરવા ખામી રાખવી જોઈએ? મહેનત કરવાની હોય તો વળી ઠીક છે. તો આ રીતે પોતાના જે જન્મચરિત્ર એ પણ બીજાને કહેશે. પોતાની માન મોટાઈને વધારવા માટે જન્મભૂમિઓ છોડી, કારણ કે જન્મભૂમિમાં તો એના જે કર્તવ્ય હોય એને બધા જાણતા હોય, પણ દૂર દૂર જતા રહે, કાંઈક આડાવાળા કામ કર્યા હોય તો એ નજીકવાળાને ખબર હોય. પોતાનો દેશ છોડીને દૂર દૂર જાય એટલે ત્યાં સંન્યાસી મહારાજની વાહ થાય. દુધાદારી બાવાને જેમ ખાવા પીવાનું ખૂબ મળે, માન સન્માન પણ મળે. બાકી જે કર્મને જાણતા હોય એને તો ખ્યાલ જ હોય કે આ કેવા કર્મ કરી અને આ આશ્રમની અંદર આવ્યા છે. વળી કળીમાં સાધુને વેશ, ધરી ફરશે દેશ વિદેશ, પણ જગત આંધળું થઈ કરશે સેવા સમીપે જઈ. એની કરણી સામે નહીં જુએ, એ શું કરે છે એ નહીં જુએ, પણ જગતને તો જ્યાં ભગવું ત્યાં મસ્તક નમાવો એવો એનો નિયમ. એટલે કોઈ પણ વાનપ્રસ્થ હોય, કોઈ પણ સાધુ હોય, કોઈ પણ સંપ્રદાયનો સંન્યાસી હોય, કોઈ પણ ધર્મ હોય, દરેક ધર્મની અંદર બૌદ્ધ હોય, જૈન હોય, બીજા કોઈ પણ હોય, તો એની અંદર સાધુ સંન્યાસીઓ તો હોય જ છે. પણ દરેક સંન્યાસની અંદર એવું જ થશે. અને આ કળયુગની અંદર એ પાખંડીઓની ખૂબ જ વાવા થશે. અને એ લોકો જ ભેગા થઈને જે સત્યવાદી હશે, પોતાના સમવડિયા થશે, એને ખોટા પડશે. હવે પોતાના ગુરુજી એમ કે ફલાણી વ્યક્તિ ખોટી છે તો શિષ્યને સહજ છે કે મનાઈ જાય. એને ગુરુના વચનમાં વિશ્વાસ હોય, ગુરુની અંદર અસત્ય હોય અને બીજા સામે સત્યવાદી હોય તો ગુરુને એમ થાય કે જેદી તેદી મારું પોગળ બહાર પડશે, એટલે એ સત્યને ખોટા માંડે ઠેરવવા. તમે જોજો, ઘરની અંદર કાંઈ પ્રસંગ હોય ને બધા વ્યક્તિઓ આવ્યા હોય, સગા સંબંધી હાથે, ક્યારેક બનવા કળે એવું બને કોઈકની બુદ્ધિ બગડે તો તમારી કાંઈક લગ્નની સારી વસ્તુ હોય એને લઈ લે, અને એને લઈ લીધા પછી તમારે જોવાનું એની તપાસ પહેલાં એ જ કરે. ખ્યાલ આવ્યો તમને? જે વસ્તુ ખોવાઈ ગઈ છે તો બીજાને ખબર નહીં હોય ને તોય તપાસ લેનારો પોતે જ કરે. શા માટે? પોતે નિર્દોષ ઠરવા માટે. કોઈ જગ્યાએ કાંઈ વસ્તુ પડી હોય ને એ લઈ લીધા પછી ઘરના પૂછવા માંડે કે હમણાં અહીંયા પેલી વસ્તુ પડી હતી ક્યાં, તમે લઈને ક્યાંય મૂકી દીધી? એટલે પહેલો તરત ધંધે લાગી જાય. અને પછી એવું બને કે બતાવનારાનું નામ આવે જ નહીં, કારણ કે પહેલી શરૂઆત જ એણે કરી. એટલે છુપાવવા માટે થઈ અને આવા સત્યવાદી થશે લોકો. બીજાને સત્ય હશે અને જૂઠા પડશે, અને પોતે ચોર હોવા છતાંય શાહુકાર થઈને ફરશે. પ્રજાની નારી પુત્ર સરીખી, રાજા માટે બતાવે છે. તે પર કરે કુદ્રષ્ટિજી, મેઘ રાજા દેખા દેશે, નહીં કરે જળવૃષ્ટિ. જે વાદળા તો એવા થાય કે ભીના કપડાં લઈને આપણે હોંશરીમ નાખી દીધા હોય, પરંતુ વરસાદ નહીં થાય. દેખાશે કે વરસાદ થાય એવું છે પણ નહીં થાય. અવનીથી રસ કસ જ જાશે, અન્ન પાકશે નહીં પૂરુજી, અન્ન તણો જો પાક દેખાશે, અંતે ઉતરશે અધૂરું. જે છેલ્લે વરસાદ ખેંચે, સારો વરસાદ આવે તો એવું બને કે એવી કંઈક જીવાત થાય કે તમારો પાક પૂરેપૂરો ઉતરવા ન દે. અને એવું પણ બને કે એ પાક તૈયાર થઈ જાય, ખળાની અંદર જતાં વૃષ્ટિ થાય તો એ પાક જરૂર બગડી જાય, પણ ટૂંકમાં તમે ધાર્યું હોય એટલું મળી શકે નહીં. ત્યાર પછી દીકરો સ્ત્રીને આધીન થઈ અને માતા પિતાને તરછોડશે. શ્રીમંતો હંમેશા કાળા ધંધા કરશે એવું લખ્યું છે આમાં. તો બીજાના જે રૂપિયા હોય, ઘરેણાં હોય, એને પોતાના ઘેર રાખીને એના ઉપર અમુક રકમ બીજું ત્રીજું આપે અને પછી દેવાળા કાઢી જતા રહે. ઘણા પ્રકારે દેવાળાના પ્રકારો આની અંદર બતાવ્યા છે, પણ આપણે તો કલ્યાણનો પ્રકાર જોવો છે. આપણે કાંઈ દેવાળા કાઢવા નથી. અને જો તમે ભગવાનનું ભજન ન કરો તો હું એવું માનીશ કે તમે પણ સત્સંગમાં દેવાળા જ કાઢ્યા છે.
અત્યાર સુધી છૈત્રા અમને કે અમે આમ કરશું ને અમે આમ કરશું ને છેવટે કાંઈ ભજન ભક્તિ કર્યું નહીં, કાંઈ સત્સંગમાં લીલું કર્યું નહીં, અને છેવટે ભગવાનના ન પાયમાં અધોગતિ થઈ, તો આને દેવાળા જ કાઢ્યા કહેવાય. આપણે ક્યાં ધંધો કરવો હોય તો પહેલાં દેવાળા કાઢવાના હોય. માટે આ વાતને તમારે મોક્ષ ઉપર જ લઈ જવાની. આ તો કળિયુગના લક્ષણ આવ્યા એટલે મેં તમને બતાવ્યા. બ્રાહ્મણને ભિખારી ગણશે, દેવસ્થાને દુકાનો જી, ઓમ હવનને પાખંડ માની, રહેશે મહામસ્તાનો જી. ઘણા નથી કહેતા કે ખોટે ખોટું અગ્નિમાં ઘી બાળી દેવાનું, એટલું કોકને ખવડાવો ને. તો આ તો વૈદિક કર્મ છે, અને એ આપણે બાળતા નથી. તમે ઇન્દ્રને નોતરું આપો કે ઇન્દ્ર મહારાજ મારા ઘરે જમવા આવજો, તે આવે? પણ યજ્ઞની અંદર ઇન્દ્રને આહુતિ આપો એટલે એ ઇન્દ્રના મુખમાં જાય છે, એ મૂર્તિમાન અગ્નિ દેવના મુખમાં, એ દેવોના મુખમાં એ બળી નથી જતું. કોઈ વ્યક્તિ ગુજરી જાય ને એના શરીર ઉપર ઘી નાખે, એ આ ઘી નથી. ખ્યાલ આવ્યો તમને? આ દેવોને આહુતિ અપાય છે, પણ માણસ આ વસ્તુને સમજશે જ નહીં. પારકાની નિંદા, ચોરી, ચાડી ચુગલી, આની અંદર જ હંમેશા માણસ સમય કાઢશે. સત્ય જેટલા પંથ હશે બધાય નાશ પામશે. ગુરુદ્રોહી, મિત્રદ્રોહી, વિશેષ વિશ્વાસઘાતોજી, પાપના કામમાં પહેલો થાશે, ધર્મના કામમાં લાત્યોજી. પાપના કામમાં હંમેશા આગળ હશે, બાધાઓ રાખી બંધન રહેશે, કહેશે પછી કરશું જી, કરવું ધારે તવ જીવ ચોળીને, દેવ બંધન વિસરવું જી. પહેલાં બાધા રાખશે કે આ કામ થશે તો હું આટલું કરીશ, એ કામ થઈ જાય એટલે ક્યાંક પછી કરશું, અને એમ કરતાં કરતાં ગુજરી જશે. પણ એ કામ પોતે નહીં કરે, અને ત્યાર પછી બીજી કાંઈ પણ માનતા કે બાધા રાખશે તો દેવ એની સામે નહીં જોવે. એટલે આનામાં નાસ્તિકતા આવી જશે. ભગવાન ક્યાં કાંઈ કરે જ છે, પણ ભગવાનને તમે જે રીતે કહ્યું હોય એ રીતે પાછા સામે કાં તો બોલાય જ નહીં કે હું આમ કરીશ, અને કીધા પછી દેવના, બ્રાહ્મણના, એના કોઈના પણ ઋણી રહેવાય નહીં. આપણામાં શક્તિ ન હોય તો એ કરવું જરૂરી નથી. અને તમે નિયમ કોઈ પણ ટેક રાખી હોય, એ ટેક ક્યારે પૂરી થાય? તમારી ઈચ્છા પૂરી થયા પછી. કદાચ તમારું કામ ન થાય તો એ ટેકને પૂરી કરવાનો કોઈ મતલબ નથી. શુદ્ર જાતિ બહુ આચાર પાળે, શ્રદ્ધા રાખશે પાકીજી, ધર્મ ધ્યાનમાં કુશળ રહેશે, ઉત્તમથી નહીં બાકીજી. શુદ્ર એ સરસ ધર્મ પાળશે અને બ્રાહ્મણ જેવા ઉત્તમ થઈને રહેશે. ઈશ્વરનો ભય રાખશે ભારે, માનશે મનમાં કેવું જી, આ અવતાર ભોગવીએ આવો, તો પાતક ક્યાં લેવું જી. શુદ્રને એવી બીક લાગશે કે એક તો આ જન્મે ભોગવીએ છીએ, એમાં વળી વધારાનું ક્યાં ઊભું કરે. પણ ઉપલા 3 વર્ણને આવી બીક નહીં લાગે. અનેક જાતના રોગ જ વધશે, વૈદક શાસ્ત્ર ન જાણે જી, જ્યોતિષ શાસ્ત્રો પડશે જૂઠા, તર્કને સર્વ વખાણે જી. આ બધા શાસ્ત્રોને કળિયુગ જૂઠા પડશે. ભગવાન દ્વારકાધીશ કહે છે કે ધર્મ થોડું કહેવામાં જાજુ તમે સમજી જાઓ. ધર્મરાજા પગમાં પડ્યા અને ભગવાનને કહે છે કે મહારાજ મને તો આ વાત કંઈ ગળે ઉતરતી નથી, આ તો સાંભળેલું ગળવા જેવું છે. લોકો આવી રીતે આટલી બધી ધર્મની મર્યાદાને કેમ છોડી શકે? તમે એવું કહો છો કે દીકરો થઈને મા બાપને તરછોડશે, એવું મને તો આ વાત ગળે જ નથી ઉતરતી. કોઈ દિવસ દીકરો આવું કામ કરે જ નહીં. અને તમે એવું કહો છો કે બ્રાહ્મણ છે શુદ્ર જેવા થશે ને શુદ્ર બ્રાહ્મણ જેવા થશે, કેમ ગળે ઉતરે? ત્યારે ભગવાન કહે છે કે તને ગળે નહીં ઉતરે એટલે જ કહું છું કે તમે હવે સંકેલો વાળી લ્યો અને હિમાલય બાજુ જાઓ, કારણ કે હવે આ તમારું કામ નથી. અને છતાંય રાજા તારે અત્યારે જોવાની ઈચ્છા હોય તો બતાવું. ધર્મરાજા કહે છે કે મહારાજ બતાવો ને. ભગવાન કે તમે 5 ભાઈ હસ્તિનાપુર નગરની બહાર જાઓ. બહાર જઈ નગરની ભાગોળે તમારે બેસવાનું.
અને તમારા ચારેય ભાઈઓ છે એ એક એક દિશામાં જાય અને એક એક દ્રશ્ય એવું દેખાશે, જેથી કરીને તમને મનાઈ જશે. આ રીતે કહ્યું એટલે પાંચેય ભાઈઓ નગરની બહાર ગયા. ભગવાનને કે અમે આવ્યા ત્યાં સુધી તમે પાછા બેસજો, નહીતર જોયેલું પાછું કહેશું કોને કે આ વસ્તુ જોઈ અને આનું કારણ શું. ભગવાન બેઠા. ધર્મરાજા નગરથી 1 યોજન દૂર જઈને બેઠા. ભીમસેનને પૂર્વ દિશામાં મોકલ્યા, ઉત્તર દિશામાં અર્જુનજીને મોકલ્યા, સહદેવજી દક્ષિણમાં અને નિકુલજી પશ્ચિમ દિશામાં ગયા. પહેલો ભીમસેન ગયો, ત્યાં એક નગર આવ્યું, એક શહેર આવ્યું અને શહેરની અંદર જ્યાં ભીમસેન જાય ત્યાં 2 ભાઈઓની લડાઈ ચાલે છે, યુદ્ધ, સામસામે ઝઘડો. એટલે ભીમસેને પૂછ્યું કે તમે બંને કોણ છો? તો કે અમે સગા ભાઈઓ છીએ. તો તમે સામસામે કેમ લડાઈ કરો છો? ત્યારે તમે આ વાત સાંભળો તો તમને નવાઈ લાગે. મોટો ભાઈ કહે છે કે મારી દીકરી મેં મારા નાના ભાઈ સાથે પરણાવી છે. પછી ઘણો સમય જતો રહ્યો અને મારા નાના ભાઈના ઘરે એક દીકરીનો જન્મ થયો અને સમય જતાં મારી સ્ત્રી મૃત્યુ પામી. તો હવે હું એને એમ કહું છું કે તું તારી દીકરી મારી સાથે પરણાવી, તો એ ના પાડે છે. બોલો, તમે વિચાર તો કરો. આ કળિયુગ આવશે, એટલા માટે જ માળાની સ્પીડ વધારી દેજો, જેથી કરીને આવા દિવસો જોવા ન પડે. હવે તમે વિચારો કે આવા દિવસો આવે તો તમે જોઈ શકો ખરા? આપણી હેસિયત બહારની વાત છે. એમ અત્યારે જે વસ્તુ થઈ રહી છે એને ધર્મરાજા કેવી રીતે જોઈ શકે? કારણ કે એણે જિંદગીમાં જોયું નથી. આવું જોયું એટલે ભીમસેનને તો મોતિયા મરી ગયા કે આ બંને કેવી વાત કરે છે. ભીમસેન તરત જ ત્યાંથી પાછા વળ્યા. આ બાજુ ઉત્તર દિશામાં અર્જુનજી ગયા છે, ત્યાં એક નગરી આવી અને આ નગરી, એના હાટ બજાર રસ્તાઓ એટલું બધું સોહામણો, પણ નગરમાં કોઈ પણ માણસ નથી. આગળ જતાં એક મહેલ આવ્યો અને એ મહેલમાં અર્જુને જરા નજર કરી તો એક સરસ મજાની હિંડોળા ખાટ છે અને આ હિંડોળા ખાટ ઉપર 2 કાગડાઓ બેઠા છે અને બંને ચોપાટ રમે છે. હંસ નામના પક્ષી એને હિંચકો નાખે છે, પોપટ નામનું પક્ષી એને ચમ્મર ઢોળે છે. આવું જોયું એટલે વિસ્મય પામી અર્જુનજી પાછા વળ્યા. સહદેવજી ગયા તો એણે એવો ચમત્કાર જોયો કે 2 બ્રાહ્મણો બેઠા બાવળ પાસે, ચંદન પૂજાથી પૂજેજી, મેલડી જાપડીની કરે સાધના, અવર દેવન સૂજેજી. પહેલાં પીપળો પૂજતા, પણ આવડા ભેગા થઈને બાવળીએ ગયા અને એની પૂજા કરે છે. હવે બ્રાહ્મણ હોય તો એને શક્તિની ઉપાસના યા તો શિવજીની કે કોઈ પણ ભગવાનના અવતારની ઉપાસના હોય, એને બદલે મેલડી ઝાંપડીની ઉપાસના કરે છે. આપણી ભાષામાં જેને તાંત્રિક સાધનાઓ કહેવામાં આવે, તો સાત્વિક વ્યક્તિ તાંત્રિક સાધનાઓ કરે છે. ત્યાંથી સહદેવજી પાછા વળ્યા. નિકુળજીએ શું જોયું તો ગામની અંદર એક પુરુષ બહુ પોતે પવિત્ર છે અને એ પુરુષને એની સ્ત્રી મારી રહી છે અને છતાં આ કશું બોલતો નથી. નિકુલજીને નવાઈ લાગી. એ પાછા આવ્યા અને આ ચારેય પાછા આવ્યા ત્યાર પહેલાં ધર્મરાયે બેઠા બેઠા એવું દ્રશ્ય જોયું કે એક સાથે 8 કૂવાઓ છે ને 8 કૂવામાંથી પાણી ઉભરાય છે અને 9મો એક કૂવો, એમાં 8 કૂવાનું પાણી જાય, પણ જેટલું જાય એટલું ધરતી ચૂસી લે છે. કૂવામાં પાણી બહાર દેખાતું નથી. ધર્મ વિચાર કરે કે હો આનું કારણ શું હશે? બધાય ભાઈઓ આવ્યા, ધર્મરાજાએ પૂછ્યું એટલે બધાએ જે રીતે હતી તે રીતે હકીકત કઈ બતાવી. ધર્મરાજા કહે છે કે હો મને એવું દેખાયું કે આ ધરતી ઉપર કળિયુગમાં 12 મેઘ કદાચ ખાંગા થશે તોય ધરતી જળને ચૂસી જશે. તમે વિચાર કરો, 200 ને 500 ફૂટ જતા રહ્યો તોય ઉનાળામાં તો બંબા જ નખાવા પડે. આ શું દેખાય છે? પૃથ્વી પેટાળની અંદર પાણીને ખેંચી ગઈ છે આ કળિયુગના પ્રભાવે કરીને.
પાંચેય ભાઈઓ ઊભા થઈને આવ્યા અને ભગવાનને કહે છે કે મહારાજ અમે તો બધું ગજબનું જોયું. ઓરે પ્રભુ હવે આ અવનીમાં રહેવું નથી એકદનજી, અમને તમારી સાથે તેડો ઓરે જગજીવનજી, અમને તમારી સાથે લઈ જાઓ. ભગવાન કહે છે કે હું સાથે તો નહીં, પણ તમે હેમગીરી ઉપર એક મારું સ્થાન છે ત્યાં થઈ અને તમે મારા ધામમાં આવજો. આવી રીતે કહી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. રાત્રિ પડી ગઈ. ધર્મરાજાને આખી રાત ઊંઘ આવી નથી, ચિંતામાં ને ચિંતામાં કે શું થશે. સવાર પડ્યું, નાહી ધોઈ પૂજાપાઠ વગેરેમાંથી પરવારી ચારેય ભાઈઓને બોલાવીને ભીમસેનને કહે છે કે મારે હિમાલય જવાની ઈચ્છા છે, તો તમે નાના ભાઈઓનું, દ્રૌપદી માતા વગેરેનું તમે ધ્યાન રાખજો અને સુખરૂપે રાજને તમે સાચવજો. ગાયો બ્રાહ્મણોની તમે સેવા કરજો. વૃદ્ધ માતાને પાળજો પ્રીતે, રાખજો સર્વ બંધુને રીતે. ન્યાય મૂકી અન્યાય ન કરશો, પ્રજાનું કદી ધન ન હરશો. હે ભીમસેન, મારા પછીનો નંબર તમારો છે. મારે હવે આ ધરતી ઉપર રહેવાની ઈચ્છા નથી, તો તમને આ આખું રાજ્ય હું સોંપું, કારણ કે પરીક્ષિત હજી બહુ નાના છે. ત્યારે ભીમસેન કહે છે કે મોટાભાઈ તમે કેવી વાત કરો છો, તમે એવું કહો છો કે મારે હિમાલય જવું છે, તો તમે એવું માનો છો કે મને રાજ કરવાની ઈચ્છા હોય. કોને પ્રભુ પદ વાલું ન લાગે, કયો નિર્ભાગીયો માયા માગે. કોને માયાની ઈચ્છા હોય? માટે મારે રાજ કરવું નથી. મારે પણ એવી ઈચ્છા છે કે હું તમારી સાથે આવું. રાજકાજ કરવામાં ખુશી નથી, હિમાલય આવવામાં જ મને રુચિ છે. એટલે તરત જ અર્જુનની સામે જોઈને કહ્યું કે તમે તો સર્વ સદ્ગુણે સંપન્ન છો. તમે સાંભળો અર્જુન વીર, રૂડુ રાજ્ય કરો રણધીર. તમે રાજ્યને સંભાળો. ત્યારે અર્જુન કહેવા માંડ્યા કે આ તો વ્યવહારની મહાવ્યાધિ, મને ગમતી નથી ઉપાધિ. મને આવવાની જરાય ઈચ્છા નથી રાજ કરવાની, તો મને તમારી સાથે હિમાલય આવવું છે. મને ભગવાન વાલા છે, તો એને પામી જવાની મને મનમાં સતત ઝંખના છે. એટલે તરત જ સહદેવને કહ્યું, મમ વીરા તમે જ્ઞાનવાન, માટે રાજ્ય કરો ને નિધાન. તમે ત્રિકાળ જ્ઞાની છો જોશી, માટે સદા રહેશો નિર્દોષી. સહદેવજી કહે છે કે હું ત્રિકાળ જ્ઞાની હોઉં તો હું કોઈ દિવસ રાજ્યમાં રહું ખરો? તમારા કરતાંય મને વધારે ખ્યાલ છે કે ક્યાં સુખ છે અને ક્યાં દુઃખ છે, માટે મારાથી રાજ્ય નહીં થાય ભાઈ, મારી જરાય ઈચ્છા નથી. એટલે નિકુલને કહ્યું કે તમે નાના છો, કાં તો મોટો ભાઈ ગાદી ઉપર હોય અથવા તો નાનો ભાઈ હોય, માટે તમે રાજ્ય સંભાળો. ત્યારે નિકુલજીએ કહ્યું કે હું તો આવીશ તમારી સંગ, મને પ્રભુ પદનો ઉમંગ. મને ભગવાન મેળવવાનો આનંદ છે, માટે હું પણ નહીં રહું. એટલે તરત જ દ્રૌપદીને કહ્યું, પછી ધર્મ બોલ્યા એવી વાણી, તમે સુણો ને દ્રૌપદી રાણી. તુજ સરખી સતી નથી કોઈ, મુજ મનને નિવૃત્તિ હોય. તમારા જેવા દુનિયામાં કોઈ સતી નથી, તો તમને રાજ્યનો કારભાર સોંપું છું કે આપણા પુત્રનો પુત્ર જે પરીક્ષિત, એને ગાદી ઉપર બેસાડીને એનું તમે ધ્યાન રાખજો, બીજી કાંઈ ઉપાધિ કરશો નહીં. ત્યારે દ્રૌપદી કહે છે કે હું અહીંયા કેવી રીતે રહી શકું? તમે પાંચેય ભાઈઓ જો વનની વાટ લેતા હો તો મારાથી ક્યારેય પણ રહેવાય નહીં. જો તમે રાખશો તો તમારો આ નગરમાંથી બહાર પગલું થાય ત્યાર પહેલાં તો મેં આત્મહત્યા કરી લીધી હશે. માટે સમજી અને મને સાથે લઈ લો, તમને લાંછન લાગશે અને મને જરાય ઈચ્છા નથી હવે જીવવાની. એટલે તમારી સાથે આવી અને હું પણ ભગવાનને ભેટીશ. આ રીતે કહ્યું. એટલે ધર્મરાજાએ એમને પણ આજ્ઞા આપી. એમ કહીને ધર્મજી રાય લાગ્યા કુંતા માતાજીને પાય. માતા હિમગીરી અમે જાશું,
તો પ્રતાપે સુખિયા થાશું. કુંતાજીને વંદન કરે છે કે માં, અમને પાંચેયને તમે આજ્ઞા આપો. સતી દ્રૌપદીની સાથે અમે હિમાલયમાં જઈ ભગવાનનું ભજન કરી ત્યાં હાડ ગાળીને ભગવાનના ધામને પામશું. આવ્યા તઈએ ત્યાં કુંતાને આંસુ, વૃદ્ધાવસ્થાએ હું જીવી ફાંસું. આવતું નથી મુજને મરણ, દુબાયા કરે અંતકરણ. મારા 5 દીકરાઓ વનમાં જાય અને હું અહીંયા રાજ્યની અંદર રહું, મારું પણ મૃત્યુ આવતું નથી, મારાથી આ વસ્તુ ખમાય નહીં એમ કહી અને માતાજી કંકાસ કરવા માંડ્યા. ત્યારે ધર્મરાજા સમજાવે છે, જનની કંકાસ નવ કરશો, અમને પાપમાં નવ ભરશો. આપો આજ્ઞા તમે રાજી થઈને, પ્રભુ પદ પામશું ત્યાં જઈને. તમે રડો નહીં, અમને આશીર્વાદ આપો. આપણો જે બાળ પરીક્ષિત એને રાજા કરી એને ગાદીએ બેસાડ્યો છે, તો પછી તમારે દુઃખી થવાની ક્યાં જરૂર છે? અને હવે આજથી અત્યાર સુધી ખાલી નામનો જ પરીક્ષિત ગાદી ઉપર હતો, તમામ વ્યવહાર અમે કરતા, પણ હવે પછી વ્યવહાર બધો જ પરીક્ષિતને કરવાનો છે. તો અમને રજા આપો. અને પરીક્ષિતનું એ માં તમે વડીલ છો તો તમે બેઠા હો તો એનું ધ્યાન રહે. ત્યારે માતા કહે છે કે મારે જરાય ઈચ્છા નથી, અને પરીક્ષિત હજી બહુ નાનો પડે. ધર્મરાજા કહે છે કે નાનો છે પણ છતાંય ખૂબ જ ગુણિયલ અને સંસ્કારી છે. પરીક્ષિતને જ્યારથી ગાદીએ બેસાડ્યો ત્યારથી આરંભી અને લોકો એવું કહે છે કે હે ધર્મ, તમે ગાદી ઉપર હતા ને અમે જેવા સુખિયા હતા એવા જ અમે પરીક્ષિતના રાજ્યની અંદર પણ સુખિયા છીએ. વર્તી પરીક્ષિત કેરી આણ રે, વદ્યા વિપરો સહુ વેદવાણ રે. વર્તી પરીક્ષિત કેરી આણ રે, વદ્યા વિપ્રો સહુ વેદવાણ રે. વર્તી પરીક્ષિત કેરી આણ રે, વદ્યા વિપ્રો સહુ વેદવાણ રે. વર્તી પરીક્ષિત કેરી આણ રે, વદ્યા વિપ્રો સહુ વેદવાણ રે. ત્યાં તો થયો જય જયકાર રે, ત્યાં તો થયો જય જયકાર રે. પુણ્ય દાન કીધા છે અપાર રે. હો પુણ્ય દાન કીધા છે અપાર રે. બધી પ્રજા ત્યાં જોવાને આવે રે, પરીક્ષિતને પુષ્પે વધાવે રે. બધી પ્રજા ત્યાં જોવાને આવે રે, પરીક્ષિતને પુષ્પે વધાવે રે. એમાં આનંદ થઈ રહ્યો અતિ રે, એમાં આનંદ થઈ રહ્યો અતિ રે. થયા રાજી ધર્મને દ્રૌપદી રે. હો થયા રાજી ધર્મને દ્રૌપદી રે. રીજા ત્યાં તો સર્વે પ્રાણી માત્ર રે, પરીક્ષિત છે ઘણા સુપાત્ર રે. જ્યાં ત્યાં તો સર્વે પ્રાણી માત્ર રે, પરીક્ષિત છે ઘણા સુપાત્ર રે. વર્તી પરીક્ષિત કેરી આણ રે, વદ્યા વિપ્રો સહુ વેદવાણ રે. હો વદ્યા વિપ્રો સહુ વેદવાણ રે. પાંડવોએ જ્યારે વિદાય લેવાનું નક્કી કર્યું, તમામ નગરની અંદર સમાચાર મળતા દરેક નગરજનો આવવા લાગ્યા છે. બધાય પરીક્ષિતને ફૂલડે વધાવે છે, પરીક્ષિતના વખાણ કરે છે કે ખૂબ સારો અને સુપાત્ર છે. ચંદ્રના જેવી સુંદર જેની કાંતિ છે, જેણે બીજા યુધિષ્ઠિર હોય એવો એ શોભી રહ્યો છે.
જતાં જતાં પરીક્ષિતને બેસાડી અને ધર્મરાજા એને સમજાવે છે કે હે દીકરા, તારી ઉંમર નાની છે, વર્ષોથી જે આપણો પ્રધાન છે એને હું તમારી જવાબદારી સોંપું છું. પ્રધાનને એવું કહ્યું કે રાજકુમારની ઉંમર નાની હોય, તમે બરોબર ધ્યાન રાખજો, કારણ કે કળિયુગ બેઠો છે. કળી બેઠો તે દેશે કુબુદ્ધિ, મન રાખજો સ્થિરજી, તેથી ભવો ભવ જય જ પામશો, રીજશે શામ શરીરજી. ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે, ન્યાય નીતિથી રાજ્યને ચલાવજો. આમ કહી અને માતા પાસે ગયા. માતાને કહે છે કે માં, અમને હિમાલય જવા માટેની આજ્ઞા આપો, અમારી સદગતિ થાય અને તમારા પુણ્ય અમે ભગવાનને જરૂર પામી જઈશું. અને માં, અમે કાયમને માટે તમારા ઋણી છીએ. અમારા પિતા નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા, કષ્ટ વેઠી સૃષ્ટિમાં રાખ્યા, ભોગવ્યા વનવાસજી, નિવૃત્તિથી 5 પુત્રો, નથી બેઠા તમ પાસજી. માં, અમે તમને સુખ નથી આપી શક્યા, અમારા માટે થઈ અને તમે એટલા બધા કષ્ટ અને દુઃખોને સહન કર્યા. તમારો ઉપકાર અમે ક્યારેય પણ નહીં ભૂલીએ. પણ હે સતી, અત્યારે કલિયુગ બેઠો છે, તો અમને જવાની તમે રજા આપો. અને એ જ વખતે માતાજી રડવા માંડ્યા, કહો તમે જાઓ તો મારાથી હવે કેવી રીતે